હેલો વિદ્યાર્થી મિત્રો, હાર્દિક મજાની તમારો માનવ ક્લાસીસની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે પ્રશ્નપત્ર 3 એમાં સેક્શન ડી ના આપણે દાખલા કરવાના છીએ, બરોબર? તો ચાલો વિદ્યાર્થીઓ, ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલ ઉપર આઈડિયલ સ્વદેપોથી અને ગાલા સ્વદેપોથીના 6 ધોરણ 6 7 8 ના સ્વદેપોથીના સોલ્યુશન ચાલુ થઈ ગયા છે. તો ફટાફટ તમે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી તમને આપણા દરેક લેટેસ્ટ વિડિયો તમને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આ સેક્શનની અંદર જે પહેલો દાખલો જે છે 47 નંબરનો જે છે પ્રમેય, બરોબર? જે પ્રમેયની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, અહીંયા હું સમજાવતો નથી, બરોબર? તો આપણે ડાયરેક્ટ લઈશું 48 નંબરનો દાખલો. હવે જો અહીંયા તમને એક 48 નંબરનો દાખલો છે, જે ત્રિકોણમિતિના પરિચયનો દાખલો છે, કાયદેસર રીતે ઉપયોગનો, સોરી. તો રોહન ગણિતમાં ખૂબ જ હોશિયાર છે. તે હંમેશા ગણિતના નિયમોને રોજિંદા જીવનમાં જોડવાનો પ્રયાસ કરે છે. એક દિવસ તે વીજળીના થાંભલાના તળિયેથી 1 મીટર સેકન્ડની ઝડપથી ચાલી રહ્યો છે. તો વીજળીનો ગોળો જમીનના સમતલથી 4.5 મીટર ઊંચો છે. તો આ આકૃતિ દીધી છે. જો એમાં પેલો દાખલો, જો 2 સેકન્ડ પછી રોહનના પડછાયાની ઊંચાઈ 1 મીટર હોય તો રોહનની ઊંચાઈ આપણે શોધ કરવી છે. તો હવે કામ કરશું, આપણે જે વીજળીનો ગોળો જે છે આ છે, બરોબર? એ ગોળો અહીંયા છે, તો આપણે EH ને કેપિટલ H લઈશું, જેને આપણે નામ દઈશું 4.5 મીટર, બરોબર? હવે આપણે રોહનની ઊંચાઈ શોધવાની, એ આપણે સ્મોલ h કરીને નામ દઈશું, બરોબર? હવે એને આપણે અંતર તો જોશે ને, કોઈ પણ અંતર કાપતો હોય એ પ્રમાણે એનું પેલા અંતર જોશે આપણે. તો જે આપણે અંતર શોધવું પડશે. તો કુલ અંતર બરાબર, હવે એને 1 મીટર પ્રતિ સેકન્ડ કીધું છે, અને 1 મીટર કાપે છે, સેકન્ડ કેટલા? 2. તો અહીંયા 2 મીટર થયું. તો હવે 2 મીટર થયું, તો 2 મીટર થયા પછી અંતરની આ ઝડપ છે, બરોબર? એની ઝડપ માહિતી ને, તો આ ઝડપ થઈ. તો હવે આપણે અંતર માપવું હોય તો અંતર બરાબર 2 + 1, તો 2 મીટર આ અને 1 મીટર અંતર આ, બરોબર? આ બેનો આપણે શું કરવાનું થશે? સરવાળો કરવાનો થશે. તો 3 મીટર આ થઈ ગયું. હવે તો આપણે બાકીની વસ્તુ આપણી પાસે અસલ મજાની છે. તો એમાં આપણે આવી રીતના કરશું કે સ્મોલ h ના છેદમાં કેપિટલ H ના છેદમાં સ્મોલ h બરાબર. હવે અહીંયા આપણે કુલ અંતર આવશે. શું આવશે? કુલ અંતરના છેદમાં. હવે 1 મીટર શું છે? તો CD છે, એનો પડછાયો. શું છે? પડછાયો 1 મીટર છે, જે આપણે અહીંયા દઈ દીધો છે. પડછાયાની લંબાઈ 1 મીટર. રેડી? તો ઈ આપણે 1 મીટર અહીંયા લખવાનું થશે. તો હવે બધી કિંમત મૂકી દે કે 4.5 ના છેદમાં સ્મોલ h બરાબર કુલ અંતર આપણી પાસે કેટલું છે? 3 અને અહીંયા 1. તો હવે આપણે શું કરશું? એને આપણે કરતા બનાવશું, બરોબર? અહીંયાથી આપણે બાજુ બનાવશું. તો h ને કરતા બનાવો અથવા ચોકડી ગુણાકાર કરો. તો h * 3 બરાબર 4.5 * 1. તો h ને કરતા બનાવી 4.5 * 1 કરો 4.5 જ થાય, અને 3 તો ભાગ ઉડાડે તો 1.5 * 3 તો 3 ગયા. તો જવાબ તમારો શું આવશે કે h બરાબર 1.5 મીટર. હવે બીજું આપણે શું કીધું છે? તો 4 સેકન્ડ પછી પડછાયાની લંબાઈ. તો જે આપણે ઓમાં કેપિટલ H જે હતું એ જ તમારા લોકોને અહીંયા 4.5 માં h બરાબર 4.5 મીટર જ રાખવાનું છે. હવે આપણે પડછાયાની લંબાઈ શોધવાનું, એટલે કે s શોધવાનું છે. શું શોધવાનું છે? s. હવે સ્મોલ h તો આપણે રોહનની ઊંચાઈ તો શોધી લીધી, જે છે 1.5 મીટર, બરોબર? પડછાયો શોધવાનું છે. તો પડછાયાની લંબાઈ શોધવા માટે h કેપિટલ H ના છેદમાં સ્મોલ h. હવે અંતર જે છે આપણે શું થયું? ઝડપ 2 મીટર જ છે, બરોબર? ઝડપ 2 મીટર જ છે. તો અહીંયા 2 પ્લસ એટલે કે પડછાયો, એટલે આપણે s લખશું. શું છે? પડછાયો બરાબર s, બરોબર? એના છેદમાં s. હવે અહીંયા 4.5 ના છેદમાં 1.5 બરાબર 2 * s ના છેદમાં s. હવે ચોકડી આનો ભાગાકાર થઈ જાય તો 3 થઈ છે. તો 2 + s ના છેદમાં s. તો આ s અહીંયા આવશે તો ગુણાકારમાં જશે,
તો 2 પ્લસ s. રેડી? 2 પ્લસ s. હવે વાત કરી સોરી એક જ મિનિટ. હવે આપણે જે અહીંયા અંતર શોધ્યું હતું ને, સોરી આ ઝડપ નથી, અંતર આપણે લેવાનું છે. અંતર બરાબર 4 પ્લસ s લખવાનું છે. તો અહીંયા 4 થશે, અહીંયા 4 થશે અને અહીંયા 4 થશે. હવે આ s ને આની બાજુ લેવું, તો 3s - s બરાબર 4. તો 2s બરાબર 4. તો s બરાબર 4 ના છેદમાં 2. તો 2 ગુણ્યા 2 થયા, તો 2 ગયા, તો s બરાબર 2 મીટર પડછાયાની લંબાઈ થાય. તો આ રીતના જે છે તમને 4 માર્કમાં અઘરો દાખલો તમને પૂછી શકે છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાવી છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ પર નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલી માટીની વસ્તુઓ બનાવે છે, કેટલીક નિશ્ચિત દિવસ એ જણાય કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત તે વસ્તુની ઉત્પાદન વસ્તુના બમણા કરતા 3 વધુ હોય. જો તે વસ્તુ કુલ ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા દીધું છે, તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની કિંમત શોધો. તો સૌપ્રથમ પહેલા જોવા જઈએ તો આ વિગત સમીકરણનો દાખલો છે, એ તમને ખબર પડવી જોઈએ. તો હવે જો આપણે જે કીધેલું છે ધારવાનું છે. પહેલા ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર x. તો પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત. હવે પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમતનું સમીકરણ ક્યારે બનાવવાનું? એટલે શું કીધું? તે વસ્તુની ઉત્પાદન કિંમતના બમણા કરતા. તો બમણા એટલે 2x, એમાં 3 વધુ કહી દીધા એટલે 2x + 3 થઈ જશે. હવે કુલ ઉત્પાદન ખર્ચ અને લખવાનું કુલ ઉત્પાદન ખર્ચ બરાબર કેટલા રૂપિયા લીધેલા છે? 90 રૂપિયા લીધેલા છે. હવે આપણે શું આ બેનો ગુણાકાર કે ભાઈ x હાઉસમાં 2x + 3 બરાબર 90. વારા ફરતી વારા કરો ગુણાકાર. તો x ગુણ્યા 2x એટલે કે 2x નો વર્ગ પ્લસ x ગુણ્યા 3 એટલે કે 3x બરાબર 90. હવે 90 ને આની બાજુ લઈ આવો, તો 2x² + 3x - 90 બરાબર 0. હવે આના આપણે એવા અવયવ પાડવાના છે કે જેથી આપણને 3 મળશે. તો 90 2 ગુણ્યા 90 કરશું આપણે, તો એના આવશે કેટલો? 180. હવે આપણે 180 ના આપણે એવા અવયવ પાડવાના છે કે જેથી આપણે 3 મળશે. તો આપણે એક કામ કરશું, બેકી આંકડો છે તો એક આપણે એકી પકડશું અને એક બેકી પકડશું, જેથી આપણને ફટાફટ ખબર પડે. તો ભાઈ 15 ગુણ્યા 12 કરી નાખી 0 5 1 1 1 1 10 1 3 બરોબર. તો અહીંયા 5 તેરી 5 ને 3 8 180. તો જો આ બધે થઈ જાય. શું કામ? આપણો કેવો લેવાનો એવું તમને શીખવા કે ભાઈ એ 5 નું 10 છેલ્લો આપણો મીટરમાં આવવું છે, એ એક ધ્યાન રાખવાનું છે તમારે. તો આ અવયવ ફિક્સ પડે છે આમાં. તો 15 એટલે મેં લીધા કે 180 ના તમે 5 વડે ભાગ કરો તો 5 વડે ભાગ થઈ જાય છે, એટલે બીજું મેં કંઈ કર્યું નથી. તો 2x² પ્લસ કઈ છે 15x - 12x - 90 બરાબર 0. હવે આ બે તેના જોડા બનશે. તો હવે આ બેની કિંમત ખાલી x જ નીકળશે. અહીંયા 2x વધશે પ્લસ 15 વધશે અને માઈનસ ઉતરશે. હવે આમાંથી આપણે કોમન કાઢવાના છે 12x - 90. તો 6 કોમન નીકળશે બરોબર. 6 કોમન નીકળશે એટલે વધ્યું શું? 2x માઈનસ પ્લસ અને 15 6 90 થઈ ગયા એટલે 15 બરાબર 0. તો હવે જે સરખા કાઉન્સ છે તો 2x + 15 અને x - 6 બરાબર 0. તો 2x + 15 બરાબર 0, x - 6 બરાબર 0. હવે x ને તમે કરતા બનાવો તો એ બાજુ જાય તો 15. તો અહીંયા x ને હજી કરતા બનાવવા જશે તો -15 ના છેદમાં
2 પણ આ જવાબ માન્ય ગણાતો નથી. હવે આને તમે ઓલી બાજુ લઈ જાઓ તો x બરાબર +6 રહેશે. હવે x ની હવે આપણે x બરાબર નહીં ના તો આપણે અહીં લખવાનું કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા કે x બરાબર કેટલા થઈ છે 6 x બરાબર 6 થઈ છે ઉત્પાદિત વસ્તુની સંખ્યા. અને વસ્તુ ઉત્પાદિત પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત એટલે એમાં કિંમત મૂકી છે પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત 2x + 3. હવે એમાં x ની કિંમત મૂકો 2 6 + 3 તો 2 6 12 + 3 તો આમાંથી છે 15 એ પણ કેવા રૂપિયા. તો આવી રીતે તમારો આ દાખલો કમ્પ્લીટ થશે. આઈ હોપ કે તમને લોકોને સરખી રીતે સમજાઈ ગયું હશે. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે ફટાફટ આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા આ વિડિયોનો લાસ્ટ દાખલો. બાકીના દાખલા આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. ટીવી સેટ ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી, સાતમા વર્ષે 700 ટીવી બનાવ્યો છે. તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. બરોબર. તો હવે ત્રીજા વર્ષે 600 ટીવી છે તો ત્રીજા વર્ષે 600 ટીવી છે તો A3 થી બરોબર A3 બરાબર 600 ટીવી. તો એના પરથી આપણે સમીકરણ બનાવી દેવાનું છે કે a + 2b બરાબર 600. આ રીતે સમીકરણ. હવે પેલી વખત સમીકરણ શું કરવાનું આપણી પાસે જો સામાન્ય તફાવત કાંઈ છે તે સામાન્ય તફાવત પ્રથમ પદ એવું કઈ છે ને તો પેલા e શોધવું પડશે. 7મા વર્ષે એટલે કે 700 ટીવી તો a7 બરાબર 700 તો a + 6b બરાબર 700. રેડી. આ નથી ગયું સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી તો a + 2b બરાબર 600 અને a + 6b બરાબર 700. હવે માઈનસ તો આ ગયા. હવે આનો જવાબ માઈનસ માં આવશે તો -4d થશે. આનો જવાબ -10 થશે. ચલો -100 થશે. હવે d ને કરતા બનાવી બરાબર સોરી માઈનસ કાઢી નાખી તો આટલા વૈધા. હવે હું d ને કરતા બનાવું છું. હા d ને હું કરતા બનાવું છું તો d ને હું કરતા બનાવીશ તો કેટલા 100 ના છેદમાં 4 તો અહીંયા 25 × 4 તો 4 4 ગયા તો d બરાબર કેટલા આવ્યા 25. હવે આને લીધે સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત છે ને મૂકવાની સમીકરણ 1 માં અહીં લખવાનું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. રેડી. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો a + 2d બરાબર 600. હવે a બરાબર આટલા d એટલે કે 25 બરાબર 600 તો 25 દુ કેટલા થઈ છે 50 અને 2 50 ની ઓલી બાજુ લઈ જાવ એટલે કેટલા થઈ છે માઈનસ થશે તો a બરાબર કેટલા થશે 550. તો આ મેળો તમારો પહેલો દાખલો કમ્પ્લીટ થાય. તમારે લખવાનું પેલું કે પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 છે. હવે એને 10મા વર્ષનું ઉત્પાદન કીધું. કેટલા 10મા તો a10 બરાબર બરોબર a + 90 થાય બરોબર. નો ખબર પડે 90 માં તો તમારે આમ લખવું પડશે n-1d. અહીં તમે સેન્ટર એવી રીતના લખશો. દાખલો છે થોડો મોટો એ એક ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પ્રથમ પદ એટલે કે 550 10 વર્ષ સુધી 10 - 1 b બરાબર 25 તો 550 પ્લસ 9 × 25 તો 550 + 9 × 45 તો 550 + 9 = 45 + 25 = 150 + 5 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150 + 9 = 150 + 25 = 150
વધી પડી 4 9 2 ને 18 ને 4 12 બરોબર અહીંયા 5 અહીંયા 7 અને અહીંયા 7 તો 775 થઈ હવે 775 થઈ ગયા હવે છેલ્લો દાખલો હવે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદન ટીવીની સંખ્યા તો 7 વર્ષમાં તમે જેટલી ટીવી ઉત્પાદન કરી છે એનો સરવાળો થાય તો તમારે અહીંયા SN નું મોટું સૂત્ર લાગશે તમને યાદ હોય તો આપણે કેટલા પદોનો સરવાળો આટલા પદોનો સરવાળો છે તો એવું કહેતા તો SN નું મોટું સૂત્ર મૂકવાનું રહેશે તો SN બરાબર n ના છેદમાં 2 a plus n minus 1 b સોરી અહીંયા 2a3 છે n બરાબર કેટલા થશે n બરાબર અહીંયા તમારે થશે 7 બરોબર તો S7 બરાબર 7 ના છેદમાં 2 એ કૌંસમાં કેટલા છે પ્રથમ 550 તો 550 પ્લસ 7 માઈનસ 1 અને d બરાબર 25 હવે 7 ના છેદમાં 2 55 દુ 110 થશે પણ વાય તમે બિંદુ લગાડશો એટલે કે 1100 થઈ જશે અને 8 ગુણ્યા 25 એટલે કેટલા થશે 200 બરોબર 8 ગુણ્યા સોરી 6 ગુણ્યા 25 કરવાના ભૂલી ગઈ તો આપણે આમ કરવાનું 25 ગુણ્યા 6 તો 6 50 ને 30 ને 6 ગુણ્યા 12 બરોબર અને 3 15 એટલે 150 થઈ છે કેટલા 150 હવે આ બેનો તમે સરવાળો કરો તો 7 ના છેદમાં 2 ગુણ્યા 50 અને 2 અને 1 તો 1250 થઈ ગયા હવે 1250 ના તમારે 2 વડે ભાગાકાર કરવાનો રહેશે તો 2 વડે તમે ભાગાકાર કરશો અને 625 ગુણ્યા 2 થશે એટલે 5 દુ 10 પછી 2 દુ 4 ને 5 ને 2 6 12 એટલે 2 વયા ગયા હવે 7 ગુણ્યા તમારે કેટલા કરવાનો રહેશે 625 તો હવે આપણે કરી 625 ગુણ્યા 7 તો 7 50 ના 35 વધી પડી 3 7 દુ 14 14 3 17 વધી 1 6 7 2 3 ને 1 43 તો તમારો 7 વર્ષનું ઉત્પાદન છે 4375 ટીવી નું ઉત્પાદન છે તો આવી રીતના વિદ્યાર્થીઓ આ દાખલો કમ્પ્લીટ થઈ છે મસ્તી 4 માર્કનો દાખલો છે પ્રોગ્રામર મળેલા છે બરોબર આઈ હોપ કે તમને આ વિડિયોની અંદર બધાય દાખલા સમજી ગયા છે તો ફટાફટ આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને આપણે બધાય લેટેસ્ટ વિડિયો મળતા રહે તો ચાલો વિદ્યાર્થીઓ આપણે